અમદાવાદના મેમનગરમાં આવેલા નવજીવન ટ્રસ્ટના માનસિક વિકલાંગ બાળકો છેલ્લા 5 વર્ષથી રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને રુદ્રાક્ષની રાખડી બનાવે છે. સંસ્થા બાળકોને 1 મહિના પહેલાથી વોકેશનલ ટ્રેનિંગ આપે છે અને બાળકો અલગ અલગ પ્રકારની રાખડી બનાવે છે. રંગોળી બનાવવા માટે પ્લાસ્ટિકની ડિઝાઇનર ડાઈ તૈયાર કરી છે, જેથી સરળતાથી ઘરના આંગણે રંગોળી બનાવી શકાય. સાથે જ બાળકો દ્વારા કંકાવટી પણ બનાવવામાં આવી છે. આ શાળામાં વોકેશનલ એક્ટિવિટી ચાલી રહી છે. એના ભાગરૂપે અમારી સંસ્થાના માનસિક ક્ષતિ ધરાવતા બાળકો રાખડીઓ, કંકાવટી અને કવરો રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને બનાવે છે. અને આ જે વસ્તુઓ બનાવે છે તેનું વેચાણ અમે જુદા જુદા જે એક્ઝિબિશનો અત્યારે રાખી મેળાના નામ તરીકે યોજાઈ રહ્યા છે તેમાં ભાગ લઈને અને અમે આ વસ્તુઓનું વેચાણ કરતા હોઈએ છીએ. માનસિક વિકલાંગ બાળકોએ તૈયાર કરેલી રાખડીનું પેકિંગ કરીને જુદી જુદી જગ્યાઓ પર પ્રદર્શનમાં મૂકવામાં આવે છે. જો વાત કરીએ રાખડીના ભાવની, તો સંસ્થા દ્વારા પ્રદર્શનમાં મૂકેલી રાખડીની કિંમત માત્ર 10 થી 20 રૂપિયા રાખવામાં આવે છે. આ સંસ્થા રાખડીના વેચાણમાં થયેલો નફો માનસિક વિકલાંગ બાળકોના પરિવારજનોને આર્થિક સહાય રૂપે આપે છે. કેમેરામેન જીતુ મકવાણા સાથે મોનિકા સિંહ, GSTV, અમદાવાદ.